सदगुरु महाराज की जय। सिद्ध रामदेव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापानी जय। सत्य सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव महादेव। हरि ओम। सकल सृष्टिना संतना शरणनो सुदास अनुभव चक्षु आपजो કરુવાણીનો પ્રકાશ। તો શ્વાસોશ્વાસ સમરણ ચલે નહીં પુણ્ય કે પાપ। પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કે જાપ। પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કે જાપ। તો તમામ સાધુ સંતો મહંતો ભેગ ભગવતી જતી સતી આચાર્ય પુરુષો તેમજ હંસગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય ગુરુ મહારાજ। जय अलख धनी जय अखंड धनी बंदगी साहेब की ओर सुमिरन सतनाम का। जय सियाराम जय सियाराम जय सियाराम। मारा वाला भक्तजनों आत्मीजनों प्रियजनों जिज्ञासु आजे बधाई साथे निजानंद करिए। एमा एक सवाराम बापानो गुरु महिमा अद्भुत से मारा वाला। आध्यात्मिक जगत नी अंदर गुरुमुखी तो बधाय होय छे मारा वाला। ए ज आ लाइन में होय छे, ए ज एने सांभळे छे। पण अमुक वचनो अमुक शब्दों जे दिल ने स्पर्श करी जाय અને એ નીકળ્યા હોય ક્યાંથી કે જેને ગુરુ સાથે પ્રેમ થઈ ગયો હોય। જે ગુરુ અને શિષ્ય એક બની ગયા હોય। શિષ્ય શિષ્ય મટી ગયા હોય, ગુરુ ગુરુ બની મટી ગયા હોય, બંને એક થઈ ગયા હોય। જેમ નદી સમુદ્રમાં મળી જાય તો નામ રૂપ ને ગુણ મટી જાય છે અને મટી જાતા એ નદી ખુદ સમુંદર બની જાય છે। કારણ કે ગુરુ એ સમંદર છે, શિષ્ય એ નદી છે। બંદવ ગુરુપદ કંદ કૃપા સિંધુ નર રૂપ હરિ। એ કૃપાનો મહાસાગર છે। નર રૂપે સાક્ષાત હરિ છે। તો ગુરુ સાથે જેને પ્રેમ થઈ ગયો હોય એના મુખમાંથી એના હૃદયમાંથી એના નાભીમાંથી જે વચનો નીકળે એ વચનો એવા જિજ્ઞાસુને એવા ભાવિકોને એવા પ્રેમીઓને અસર કરે છે, હૃદયને સ્પર્શ કરી જાય છે। એવા સવારામ બાપાના ગુરુ મહિમા બહુ અદ્ભુત છે। ખાલી સાંભળીએ ને મારા વાલા તોય આનંદ આવે। તો આ જેણે એક ઘર જોયું હોય છે એ મલક જોયો હોય છે। કેવો મલક? વિદેહ મલક। સવારામ બાપાના શબ્દોમાં કહીએ કે દો ઘાટ ભાંગીને ભૂકો થયો, નારી કે નર નો રહ્યો, આપે થયો અદ્વૈત, ખોળણહારો ખોવાઈ ગયો। આ તો વિદેહ મલકનો સંદેશ। દાસ સવો કે મેં સૌની કીયો।
આવો વિદેહ મલકનો સંદેશ, ઈ વિદેહ મલકની મોજ, ઈ રહેણીનું ઘર. સવારામ બાપાના શબ્દો બહુ અસર કરે છે પ્રેમીને. કોને? પ્રેમીને. અને પ્રેમ એ પરમાત્મા છે. રામાયણની અંદર કહે છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના, જहाँ પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. ભગવાન બધાય સર્વત્ર છે, પણ જ્યાં પ્રેમ છે ને ત્યાં પ્રગટ થાય છે. એટલે સવારામ બાપાના ગુરુ મહિમાનું આપણે નિદાન કરીએ. શ્રાવણ મહિનો છે. ગુરુ સમોર નહીં કોઈ દાતા, मात पिता के पुत्र के भ्राता, दोनी सदीन गुरु शरणा सेवे, अभय दान गुरु पलमा देवे, अभय दान गुरु पलमा देवे. पारख गुरुजी મળે કોઈ પૂરા, दिन वर्षे नूरमा नूरा. गुरु शिष्य दो सासा, प्रगटे प्रेमे ज्योत प्रकाशा, प्रगटे प्रेमे ज्योत प्रकाशा. गुरु को कामी क्रोधी देखे, ताको कर्तव्य जाई अलेखे. गुरु साथे कोई प्रेम वधारे, हरिजन हूँ पद सबही हारे, हरिजन हूँ पद सबही हारे. काल कलेश कायाथी त्यागे, अनहद डंका शून्यમાં વાગે. એ ગુરુ સંતોષી આંગણ લાવે, તો કોટી તીરથનું ફળ એ પાવે, કોટી તીરથનું ફળ એ પાવે. ગુરુના શરણા જે કોઈ પૂજે, મને મારું મટી જાય દોઈ. એ ગુરુ ગુરુ જાપ મુખેથી બોલે, અમર દ્વાર એના શૂન્યમાં ખોલે, અમર દ્વાર એના શૂન્યમાં ખોલે. વેદ પુરાણ પઢે જો કોઈ, તે ફળ ગુરુની કૃપાથી હોઈ. એ શ્વાસો શ્વાસ સુમી રન ગુરુ કેરો, સેજે મટે ભવ સાગર ફેરો, સેજે મટે ભવ સાગર ફેરો. તો પૃથ્વી કંપે, તે અસુર જુગ જુગ નહીં જંપે. એ ગુરુ ને તાપ અંતર માજે કર છે, ગળત કોઢમાં નિષદિન ગળ છે, ગળત કોઢમાં નિષદિન ગળ છે. શિષ્ય વચ્ચે અંતર પાડે, જમજાલ મન રકમાં ડાલે. વેદ વાંચીને વજા છે ઝઘડા, સદગુરુ શબ્દ કોઈ વિરલે પકડ્યા, સદગુરુ શબ્દ કોઈ વિરલે પકડ્યા. ખટ દર્શનમાં ખટપટ ચાલી, ગુરુ રીજા તેને ગુરુ ગમયાલી. અણલિંગી
પદ સદગુરુ આપે, તણે તાપ મટે ગુરુ જાપે, તણે તાપ મટે ગુરુ જાપે. લાગ્યા સદગોરા કા પંજા, થયો પ્રકાશ ને ભયાય ચંબા. અગમ દેશમાં અદેખ દેખ્યા, આપ પ્રકાશ में आपने पेख्या, आप प्रकाश में आपने पेख्या. ઓખે મેલમાં આનંદ ભર્યો, જ્યાં વરસે અમરતનો દરિયો. એ અવિનાશીની બાપા સાધના એવી, અવિનાશીની બાપા સાધના આવી. બેઠા નૂરમાં નૂર સમાવી, બેઠા નૂરમાં નૂર સમાવી. વાતીએ ઘરની કોક વિરલા જાણે, દેખત પંથી કોક ઠેકાણે. પ્રેમ પિયાની જેને આસક લાગી, પ્રેમ પિયાની જેને આસક લાગી. જ્યોત સુનમાં જગમગ જાગી, જ્યોત સુનમાં જગમગ જાગી. નિરખીન્યા લભયા હે નૂરા, સોઈ પહોંચ્યા સાહેબ દુરા. એ બંકનાળના બંકા કિલ્લા, ત્યાં સડશે કોઈ વચન ચોકીલા, ત્યાં સડશે કોઈ વચન ચોકીલા. ઝડપ સુરતા શબ્દને બાજી, ઈડ પૂછ્યું જ્યાં ગરજના ગાજી. એ વિના દીપક જા જ્યોત પ્રકાશા, વિના દીપક જા જ્યોત પ્રકાશા. અણઘડ દેવના અજબ તમાશા, અણઘડ દેવના અજબ તમાશા. ગણન ગણન જા ઝડપ સુરતા શબ્દને બાજી, ઈડ પૂછ્યું જ્યાં ગરજના ગાજી. રૂપિયા રૂપિયા મારા બર તારા, રૂપિયા રૂપિયા મારા બર તારા. દેખ્યા તણ મેં પાંચ થી પારા, દેખ્યા તણ મેં પાંચ થી પારા. ગણન જા ઘોરજ ગમકે, દસે દિશામાં વીજળી ચમકે. એ વિના દીપક જા જ્યોત પ્રકાશા, વિના દીપક જા જ્યોત પ્રકાશા. અણઘડ દેવના અજબ તમાશા, અણઘડ દેવના અજબ તમાશા. પારો ગળીને થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમરમાં સમાણી. એકાકાર જા કાળ નકાયા, અખે દેશ નહીં મોહન માયા, અખે દેશ નહીં મોહન માયા. पार्षद गुरु का डेरा, अविचल देखा मैं तो अमर फकीरा. तेज थकी सकल पर कासा, तामे लवला वे सवदासा, तामे लवला वे सवदासा.
દાસ સવો કે સુણી સત લેવી, ગુરુના ઘરમાં રમત જોઈ એવી, એ ગુરુ મહિમા પર બાતે ગાવે, કોટાન કોટ કરમ બળી જાવે, કોટાન કોટ કરમ બળી જાવે. ગુરુ મહિમા જાને બોલે, જ્ઞાન ચક્ષુ અંતર ના ખોલે, સંજા કાળ પઢે ગુરુ મહિમા, સર્વ સિદ્ધિની સિદ્ધિ સે માં, સર્વ સિદ્ધિની સિદ્ધિ સે માં. તો ગુરુની પ્રતિમા પાળશે, કરે સદગુરુની સેવ, આખર લગી રહે એકતા, તો મનુષ્ય નહીં એ દેવ. कुल मर्यादा खोई के ग्रहे सदगुरु को सार, तो भव सागर की वाट में कबू न लो पेकार. तो कृपा भई सब बेख की अंतरनी फलियासी, दास सवो दंडवत करे सदगुरु शरण उपासी. दास सवो એ દંડવત કરે સદગુરુ શરણ ઉપાસી. મહાપુરુષોના શબ્દો કેવા શબ્દો છે. મંથન કરવું, મનન કરવું, કોઈ મહાપુરુષના શરણે જઈ અને આનું સમાધાન કરવું. આવા મહાપુરુષો છતાં એને શું કીધું હે કે સકળ સૃષ્ટિના સંતના શરણનો છું દાસ, અનુભવ શકશો આપજો મારે કરવો વાણીનો પ્રકાશ. આવા સવારામ બાપાના અદ્ભુત શબ્દો છે, જગાડી દે એવા શબ્દો છે. પણ મેં પહેલા કહ્યું એમ કે આવા શબ્દો ક્યારે નીકળે કે જેને ગુરુ સાથે પ્રેમ થઈ ગયો હોય, જે ગુરુ અને શિષ્ય એક થઈ ગયા હોય. ન પાપમ ન પુણ્યમ ન ગુરુમ ન ચેલામ, ચિદાનંદ રૂપમ શિવહમ શિવહમ શિવહમ. નદી જેમ સમુદ્રમાં મળી જાય, નદીનું અસ્તિત્વ નથી રહેતું. એ સમુદ્રમાં મળી જાય એટલે સમુદ્ર અને નદી એક થઈ જાય. કારણ કે નદી છે ને સમુદ્રમાંથી નીકળી છે, એ સમુદ્રની છે. જ્યારે એમાં ભળે ને ત્યારે જ એને શાંત થાય, ત્યારે જ શાંતિ થાય. એમ આ જીવ છે ને એ ઈશ્વરનો અંશ છે, પણ જ્યાંથી જ નીકળ્યો છે. એમાં જ્યારે ભળે ને ત્યારે જ આ જીવને આવાગમન મટે છે, 84ના ફેરા મટે છે, આવું જવું મટે છે, જન્મ મરણ મટી જાય છે. પણ એમાં ભળે ત્યારે, અને એ સાગર છે કૃપાનો સદગુરુ મહારાજ. એટલે એમાં જ્યારે આપણને પ્રેમ થઈ જાય ને, આ પ્રેમ થઈ ગયેલા મહાપુરુષોના શબ્દો છે. આ શબ્દો છે જેને ગુરુ સાથે પ્રેમ થઈ ગયો હોય ને એના. મારા વાલા, આજે ખૂબ આનંદ આવ્યો. મને એવું થયું કે આજે નિદાનંદ કરીએ. સવારામ બાપાના ગુરુ મહિમા તો અમે દરરોજ બોલીએ, પણ આજે એમ થયું કે આજ બધાની સાથે મજા કરીએ, એટલે બધાની સાથે મજા કરી છે, આનંદ કર્યો છે. બોલો સદગુરુ ભગવાન કી જય.